ભારત વિકાસ પરિષદ કેશોદ તથા રણછોડરાય મંદિરના સંયુક્ત ઉપક્રમે જન્માષ્ટમી નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સમગ્ર ભારતમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણા કરવા ભક્તજનો અનેરો ઉત્સાહ અને ઉમંગ સાથે અનેક કાર્યક્રમો ભક્તિભાવ સાથે યોજાઈ રહ્યા છે। ઠેક ઠેકાણે શોભાયાત્રાઓ, ભજન કીર્તન, સાંસ્કૃતિક કાર્યક્રમો, મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। થનગનાટ કેશોદમાં જોવા મળ્યો હતો। સવારથી જ ભક્તજનો શોભાયાત્રામાં જોડાયા હતા। શોભાયાત્રામાં વિવિધ ગ્રુપ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। રાત્રે ભારત વિકાસ પરિષદ અને રણછોડરાય મંદિરના સંયુક્ત ઉપક્રમે કૃષ્ણના થીમ ઉપર મંદિરના પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 16 જેટલી કૃતિઓ બાળકો દ્વારા, યુવાનો દ્વારા પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું। ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજાની યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે ભારે વરસાદી વાતાવરણમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત મંદિરના મહંત ટ્રસ્ટી ધર્મેશભાઈ તેમજ ભારત વિકાસ પરિષદ ડોક્ટર સ્નેહલતના મહાવીરસિંહ જાડેજા, આરપી સોલંકી, દિનેશ કાનાબાર વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। સ્વાગત પ્રવચન પ્રમુખ મહાવીરસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે જન્માષ્ટમી પર્વની શુભેચ્છા ડોક્ટર સ્નેહલતના દ્વારા આપવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રીય એવોર્ડના વિજેતા ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના સંયોજક સંદીપ ઠકરાર તેમજ વિજય મહેતા, કારોબારી સમિતિના નિશાંત પુરોહિત, પૂર્વ પ્રમુખ જગમાલભાઈ નંદાણીયા, કાળુભાઈ ઠકરાર વગેરે દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। જેકેએસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય શ્રી કૃષ્ણ। અખિલ બ્રહ્માંડના માલિક પરમ બ્રહ્મ પરમ વિષ્ણુના પરમ અવતાર ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય મહોત્સવની દરેક હિન્દુઓ કાગડોળે રાહ જોઈ રહ્યા હોય એ ઉત્સવ આજે કેશોદની અંદર ખૂબ ધામધૂમથી ઉજવાણો। સવારના ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રાની અંદર વિવિધ રથો સાથે અનેકવિધ વેશભૂષામાં કાનુડા અને રાધાઓની રાસ મંડળી સાથે કેશોદના રાજમાર્ગો પર ખૂબ સુંદર મજાની શોભાયાત્રા નીકળી અને એ જ ઉત્સવના ભાગરૂપે આજે 9 થી 12 દરમિયાન રણછોડરાય મંદિરે ભારત વિકાસ પરિષદ અને રણછોડરાય મંદિરના સંયુક્ત ઉપક્રમે ખૂબ જ સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલું હતું। આ કાર્યક્રમની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓને અંતર્ગત નાટકો, અભિનય ગીતો અનેકવિધ પ્રોગ્રામો રજૂ કરી અને ખૂબ જ ભાવપૂર્ણ આજનો દિવસ પૂર્ણ કરો। દરેક કૃષ્ણ ભક્તો માટે આજનો દિવસ ખૂબ આનંદમય રહ્યો। આપ સૌને પણ આ જન્મોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આ જન્માષ્ટમી આપને સુખરૂપ બને અને ભગવાન કૃષ્ણ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે એવી ભગવાન કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ। આભાર। વંદે માતરમ।